नमस्ते, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 5 विषय हिंदी, इकाई 11 सच्चा बालक। तो ये वार्ता है जीवन प्रसंग अब्दुल कादिर विषयનો આપણે સમજીએ। હવે ત્યારબાદ પેજ નંબર 76 એટલે કે પેજ નંબર 76 પર તમારા પાઠ્યપુસ્તકમાં અભ્યાસ આપેલો છે, બરોબર। તો અભ્યાસ છે એનો પ્રશ્ન પહેલો છે, ऐसा क्यों कहा, ऐसा क्यों कहा। तो एनी अंदर बे प्रश्न आपेला है कि सरदार के पूछने पर लड़के ने कहा मेरे पास 40 असफिया है। और दूसरा प्रश्न है सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दो। तो आ शा माटे आवी रीते कीधुं। तो ए जे प्रश्न छे बने ए આપણે આઈડિયલ બુક ની અંદર આપેલા છે, બરોબર। તો એમાં લખશું અને જોશું। તમારે અભ્યાસ અને સ્વાધ્યાયના જે પ્રશ્ન આઈડિયલ બુકમાં નહીં આવતા હોય એ જ માત્ર આપણે અહીંયા લખશું। બાકીના જે પ્રશ્ન છે તમારી નોટબુકની અંદર આઈડિયલ બુકમાંથી જોઈને બાળ મિત્રો લખવાના રહેશે। અભ્યાસના જે પ્રશ્ન છે અભ્યાસ અને સ્વાધ્યાયના એ પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં તો લખવાના, પણ શેમાંથી જોઈને તો કે આઈડિયલ બુકમાંથી જોઈને, કારણ કે આના મોસ્ટ लगभग प्रश्न छे, मोटा भागना प्रश्न छे आइडियल बुक ની અંદર આપણે આવી જાય છે। હવે પ્રશ્ન दूसरा, पढ़िए और लिखिए। पढ़िए और लिखिए। तो ચાલો હું બોલું એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું છે। અભ્યાસ એનો પ્રશ્ન दूसरा, पढ़िए और लिखिए। प्रश्न 2, वाचो અને लखो। पहलू वाक्य है लड़के ने कहा मेरे पास 40 असफिया है। लड़के ने कहा मेरे पास 40 असफिया है। लड़का એટલે છોકરો, છોકરાએ કીધું મારી પાસે સોનાના, છોકરાએ કીધું કે મારી પાસે 40 સિક્કાઓ છે। સોનાના સિક્કા છે ને, असफिया એટલે કે સોનાના સિક્કા। तो के छोकराए कीधुं के मारी पासे 40 सोनाना सिक्का छे अथवा तो सोना मोहर छे। आ बीजું वाक्य તમારે સરસ અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું છે બાળ મિત્રો। आसमान में घनघोर बादल छाए हैं। आसमान में घनघोर बादल छाए हैं। आसमान એટલે કે આકાશ, बादल એટલે વાદળ, છાયે એટલે ગોઠવાયેલા। આકાશમાં ઘનઘોર એટલે કે ખૂબ જ ગાઢ વાદળો છે, છવાયેલા છે। પ્રશ્ન વાક્ય ત્રીજું, माने कहा था बेटा सदैव सच बोलना। આ વાક્ય કોણ કહે છે તો કે અબ્દુલ કાદિર। माने कहा था बेटा सदैव सच बोलना। माने कहा था बेटा सदैव सच बोलना। माए કહ્યું દીકરા સदैव એટલે હંમેશા, સચ એટલે સાચું અથવા સત્ય। માએ કહ્યું દીકરા હંમેશા સાચું બોલજે। માએ કહ્યું દીકરા હંમેશા સાચું બોલજે। चौथું वाक्य हमेशा सत्य की ही जीत होती है। हमेशा सत्य की ही जीत होती है। हमेशा सत्यनी ज विजय थाय छे। जीत એટલે વિજય, હંમેશા સત્યનો જ વિજય થાય છે। પાંચમું વાક્ય हॉकी हमारा राष्ट्रीय खेल है। हॉकी हमारा राष्ट्रीय खेल है। हॉकी આપણો રાષ્ટ્રીય, हॉकी આપણી રાષ્ટ્રીય રમત છે। हॉकी આપણી રાષ્ટ્રીય રમત છે। હવે પ્રશ્ન નંબર 3, आप अब्दुल कादिर की जगह होते तो क्या करते। आप अब्दुल कादिर की जगह होते तो क्या करते। તમે અબ્દુલ કાદિરની જગ્યાએ હોત તો શું કરત। તમે અબ્દુલ કાદિરની જગ્યાએ હોત તો શું કરત। ચાલો જવાબ લખીએ। સરસ અક્ષરે લખજો બાળકો, લટકતા અક્ષરમાં। અબ્દુલ કાદિર की जगह में होता तो। अब्दुल कादिर की जगह में होता तो पहलू कादिर की तरह
डाकुओं से कहता कि मैं इतना छोटा होते हुए भी सच बोलता हूँ। और एक आप है कि भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते और इस प्रकार बेईमानी की कमाई खाते हैं। दूसरा, डाकुओं से कहता कि मैं इतना छोटा होते हुए भी सच बोलता हूँ। और एक आप है कि भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते और इस प्रकार बेईमानी की कमाई खाते हैं। अब्दुल कादिर की जगह आप अब्दुल कादिर की जगह होते तो क्या करते? तो एना जवाब में આપણે લખ્યું કે અબ્દુલ કાदिर की जगह में होता तो अब्दुल कादिर की जगह હું હોત તો શું કરત? तो કે कादिर की तरफ में भी सच बोलकर असरफिया डाकुओं को दे देता કે અબ્દુલ કાદિરની જેમ હું પણ સાચું બોલીને એ અસર સોના મોહરો છે એ સોના મોહરો છે डाकुओं ने આપી દે। दूसरा, डाकुओं से कहता कि मैं इतना छोटा होते हुए भी सच बोलता हूँ। और एक आप है कि भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते और इस प्रकार बेईमानी की कमाई खाते हैं। कि હું ડાકુઓને કહે કે હું આટલો નાનો છું, હું ડાકુઓને કહે કે હું આટલો નાનો છું તો પણ સાચું બોલું છું અને તમે સાચું બોલું છું। और એક આપ છે કે તમે છો કે ભગવાનના બતાવેલા રસ્તાઓ પર ભગવાનના બતાવેલા સારા માર્ગ પર ચાલવાને બદલે તમે આવી રીતે બેઈમાનીની કમાઈ ખાઓ છો। બેઈમાની દ્વારા પોતાનું ગુજરાન ચલાવો છો। બેઈમાનીની કમાઈ તમે ખાઓ છો। તો બાળ મિત્રો આપણે પ્રશ્ન નંબર અભ્યાસનો પ્રશ્ન 2 અને 3 અહીંયા લખ્યો। હવે પ્રશ્ન નંબર 4 છે। પ્રશ્ન નંબર 4 છે તમારી આઈડિયલ બુકમાં છે વિરુદ્ધાર્થી શબ્દનો એટલે આપણે નહીં લખીએ। હવે પ્રશ્ન નંબર 5 છે એ લખી અને સમજીએ। તો ચાલો આ છે તમારી નોટબુકની અંદર સરસ અક્ષરે લખી દો। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ। વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસનો પ્રશ્ન 2 અને 3 જોયો। પ્રશ્ન નંબર 4 એ તમારા આઈડિયલ બુકની અંદર એ વિરુદ્ધાર્થી શબ્દ છે એ બધા આપેલા છે એટલે એ તમારે આઈડિયલ બુકમાંથી પછી જોઈને લખવાના રહેશે। હવે પ્રશ્ન નંબર 5 તો એમાં શું કીધું છે બાળ મિત્રો કે આપણે જે આ જીવન પ્રસંગ સમજ્યા હતા અબ્દુલ કાદિર વિશેનો જે આખો પાઠ સમજ્યા એના આધારે આપણે સચ્ચા બાલક એના વિશે કહાની લખવાની છે। તો ચાલો તમારે પણ હું અહીંયા બોલું એ પ્રમાણે તમારી નોટબુકની અંદર એક કહાની તૈયાર કરવાની છે। તમારે બોલતી જવાની છે અને લખતી જવાની છે। તમારે મને કહેવાનું હતું પરંતુ એ અત્યારે આપણે શક્ય નથી। વર્ગની અંદર આપણે ચર્ચા કરીને આ વાર્તા લખીએ છીએ દર વખતે પણ અત્યારે શક્ય નથી એટલા માટે મેં તમને અહીંયા બોર્ડ પર લખાવેલી છે। હજી અહીંયા આપણે મેં જેટલા ટોપિક લખ્યા છે પૂર્ણ નથી થયા જે આગળ પણ છે। તો ચાલો અત્યારે લખાવો એ પ્રમાણે વાર્તા લખો। અભ્યાસનો પ્રશ્ન 5 सच्चा बालक पहला हेडिंग लखो सच्चा बालक कहानी का कथन एवं लेखन कीजिए। कथन એટલે કે કહાની કહો અને લખો। सच्चा बालक कहानी का कथन एवं लेखन कीजिए। साचो बालक साचो छोकरो એની વાર્તા કહો અને લખો। તો સૌથી પહેલા તો આપણે વાર્તા લખીએ બાળ મિત્રો। ત્યારે સૌથી પહેલા શું લખવું પડે તો કે हेडिंग टाइटल આપણે કહીએ છીએ ને ઇંગ્લિશમાં તો સચ્ચા બાલક સૌથી પહેલા વાર્તાનું નામ આવે પછી વાર્તા। તો કે વાર્તાનું નામ શું અહીં આપણે રાખ્યું છે કહાનીનું નામ તો કે સચ્ચા બાલક। ચાલો હું બોલું એ પ્રમાણે સરસ અક્ષર
નીચેની લીટીને અડાડીને કોઈ પણ લખશે નહીં અને લખાણની ઉપર શીરો રેખા કરવી ફરજિયાત છે. હિન્દી વિષયની અંદર ઉપર રેખા નહીં હોય તો એ માન્ય ગણવામાં આવે નહીં. બરોબર? પેરેગ્રાફ પાડીને લખો. પહેલો પેરેગ્રાફ, બધા જ પેરેગ્રાફમાં એક સરખી જગ્યા છોડવાની છે. એ તમે અગાઉ પણ ધોરણ 4 માં પણ શીખી ગયા છો. બરોબર? કે પેરેગ્રાફ કઈ રીતે અને કેમ પડાય. નવો પેરેગ્રાફ હોય ત્યારે એક લીટી છોડવાની, આવું પણ આપણે શીખી ચૂક્યા છીએ. ચાલો લખીએ હવે. एक समय की बात है, एक समय की बात है, एक समयની વાત છે. एक लंबा काफिला बगदाद की ओर जा रहा था. एक लंबा काफिला बगदाद की ओर जा रहा था. काफिला એટલે આપણે સમજ્યા હતા પાઠની અંદર કે કાફિલા એટલે યાત્રાળુઓનો સમૂહ. તો કે એક મોટો યાત્રાળુઓનો સમૂહ છે એ બગદાદની તરફ જઈ રહ્યો હતો. रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे. रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे. रास्ते में એટલે કે રસ્તામાં એમને ડાકુ મળે છે અને ડાકુ છે એની ઉપર તૂટી પડે છે ને લૂંટફાટ કરવા લાગે છે. उस काफिले में एक 9 वर्ष का बालक था. उस काफिले में एक 9 वर्ष का बालक था. उस काफिले में एक 9 वर्ष का बालक था. આ જે યાત્રાનો સમૂહ હતો એની અંદર એક 9 વર્ષનો છોકરો હતો. આ જે કાફિલો એટલે કે આ જે યાત્રાળુઓનો સમૂહ હતો એ સમૂહની અંદર એક 9 વર્ષનો છોકરો હતો. वह एक और चुपचाप खड़ा होकर यह लूटमार देख रहा था. वह एक और चुपचाप खड़ा होकर यह लूटमार देख रहा था. તે એક તરફ ચૂપચાપ ઊભો રહીને ખડા હોકર એટલે કે ઊભો રહીને આ લૂંટફાટ જોઈ રહ્યો હતો. તે એક તરફ ચૂપચાપ ઊભો રહીને આ લૂંટફાટ છે એ જોઈ રહ્યો હતો. હવે એક લીટી છોડીને બીજો પેરેગ્રાફ પાડો મિત્રો. પેરેગ્રાફ પાડીને લખો. एक डाकू ने उस लड़के को देखा. एक डाकू ने उस लड़के को देखा. एक डाकू છે એને એ છોકરાને જોયો. एक डाकू ने उस लड़के को देखा. एक डाकुए એ છોકરાને જોયો. तो उसने भी पूछा. लड़का सच बोला. तो उसने भी पूछा. लड़का सच बोला. एक डाकू ने उसने देखा तो उससे भी पूछा. लड़का सच बोला. કે એક ડાકુએ એને જોયું તો એણે છોકરાને પૂછ્યું. છોકરો છે એ સાચું બોલે છે. લડકા સચ બોલા એટલે કે બાળક છે એ સાચું બોલે છે. उसने अपनी सदरी का अस्तर फाड़कर 40 असरफियां निकाली और उस डाकू को दे दी. लड़का सच बोला. उसने अपनी सदरी का अस्तर फाड़कर 40 असरफियां निकाली और उस डाकू को दे दी. उसने अपनी सदरी का अस्तर फाड़कर 40 असरफियां निकाली और उस डाकू को दे दी. તેણે પોતાના જાકીટનું અસ્તર ફાડીને લડકા છોકરો છે સાચું બોલે છે અને પછી તે પોતાના જાકીટનું અસ્તર ફાડીને એમાંથી 40 અસરફીઓ કાઢે છે. છોકરો છે પોતાના જાકીટનું અસ્તર ફાડીને એમાંથી 40 અસરફીઓ કાઢે છે અને તે ડાકુઓને આપે છે. બાળક છે છોકરો છે શેમાંથી 40 અસરફીયા કાઢે છે તો કે પોતાના જાકીટનું
नहीं। डाकुओना सरदारने आश्चर्य थयुं के आटला नाना छोकराए पोतानी सोनाना सिक्का अथवा तो सोना मोहरो संताड़ी केम नहीं। डाकुओना सरदारने आश्चर्य थयुं अथवा तो नवाई लागी के आटला नाना बाळके छोकराए पोतानी सोनानी जे मोहरो हती सोना मोहर એને સંતાડી છુપાવી કેમ નહીં। ત્યારે એ છોકરાને પૂછે છે, लड़के से पूछने पर उसने बताया कि वह अपनी माँ की सच बोलने की सीख मानता है। હવે છોકરાને ડાકુના સરદાર પૂછે છે ત્યારે છોકરો શું કહે છે, लड़के से पूछने पर उसने बताया कि वह अपनी माँ की सच बोलने की सीख मानता है। लड़के से पूछने पर उसने बताया कि वह अपनी माँ की सच बोलने की सीख मानता है। હવે છોકરાને પૂછ્યું ત્યારે તેમણે છોકરાએ કહ્યું કે તે પોતાની માની સાચું બોલવાની જે શીખ છે એને માને છે। કે એ બાળક કે છે, એ છોકરો કે છે કે મારી માતાએ મને કહ્યું છે। છોકરાને જ્યારે પૂછવામાં આવ્યું કે તે આ છુપાવ્યા કેમ નહીં, તારી પાસે સોના મોહરો હતી, આ બધાય છુપાવે છે એ વસ્તુઓ, એમ તું પણ છુપાવી શકતો તો, અમને તો ખબર નથી કે તારા સદરીની અંદર તારા જાકેટની અંદર સોના મોહરો છે તો તે છુપાવી કેમ નહીં। ત્યારે બાળક કે છે પૂછ્યું ત્યારે કે મારા મમ્મીએ કે મારી માતા છે એને મને હંમેશા સાચું બોલવાની શીખ આપી છે, એટલા માટે હું હંમેશા સત્ય જ બોલું છું, ક્યારેય અસત્ય બોલતો નથી। वह ऐसी मुसीबत के समय में भी माँ के साथ गद्दारी करना नहीं चाहता। वह ऐसी मुसीबत के समय में भी माँ के साथ गद्दारी करना नहीं चाहता। તે આવી મોટી બધી મુશ્કેલી કે ચોર લૂંટારા ડાકુઓ છે એને લૂંટી રહ્યા હતા તો પણ તે જૂઠું બોલતો નથી અને પોતે આરામથી પોતે સત્યવાદ છે એનો સ્વીકાર કરે છે કે હા મારી પાસે સોના મોહરો છે। કે એ ધારતો હોત તો ત્યારે જૂઠું બોલી શકતો, પણ આવી મુસીબતના સમયમાં પણ તેણે પોતાની માની કહેલી શિખામણ છે એ વાત છે યાદ રાખી અને મુસીબતના સમયમાં પણ એની માતાએ જે વચન આપ્યું હતું, શીખવ્યું હતું એ વાતને એને નકારી નહીં અને સત્ય સાબિત કરીને આપી કે મુસીબતના સમયમાં પણ એ જૂઠું બોલ્યા વગર એને સાચી વાતનો સ્વીકાર કર્યો કે પોતાની માં સાથે એને દગો કર્યો નહીં। કે મુસીબતના સમયમાં પણ તે બાળક છે પોતાની માં સાથે દગો કરવા માંગતો નહોતો। इसलिए वह सच बोला। विद्यार्थी मित्रों, सच्चा बालक તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 76 ઉપર પ્રશ્ન 5 છે, અભ્યાસમાં આપણે લખતા હતા સચ્ચા બાલકની કહાની, એના 3 પેરેગ્રાફ જોયા, બાકીના 2 પેરેગ્રાફ બાકી હતા એ ચાલો હજી લખો તમારી નોટબુકમાં। નવો પેરેગ્રાફ પાડીને 3 પેરેગ્રાફ આપણે લખી ચૂક્યા છે। ચોથો પેરેગ્રાફ, इतने छोटे लड़के को अपनी माँ की सीख पर अडिग रहते देखकर डाकू और उनके सरदार का दिल पसीज गया। इतने छोटे लड़के को अपनी माँ की सीख पर अडिग रहते देखकर डाकू और उनके सरदार का दिल पसीज गया। इतने छोटे लड़के को એટલે કે આટલા નાના છોકરાને
अपनी माटे के पोतानी मानी सीख पर अडग એટલે કે અટલ જોઈને એની માએ જે શીખ આપી હતી એ શીખ પર એ નિશ્ચિત રહે છે કે આ મુસીબતનો સમય હતો તો પણ મુશ્કેલીના સમયમાં પણ એ જૂઠું બોલતો નથી, તો પણ એ સાચું બોલે છે. અડગ રહીને તેણે ડાકુઓને અડગ રહતે દેખકર એટલે કે એને સાચું બોલતા જોયો. એની માની શીખ જે માની શીખ ઉપર વિશ્વાસ રાખતો તો એ બાળક, નાનો બાળક, એ જોઈને ડાકુ અને એના સરદાર છે એનું દિલ એટલે કે હૃદય પસી જ ગયા, એટલે કે હૃદય પરિવર્તન થઈ ગયું. ડાકુ અને એના સરદારનું હૃદય પરિવર્તન થઈ જાય છે. उन्होंने लूटा हुआ माल वापस कर दिया और नेक रास्ते पर चलने की प्रतिज्ञा की. उन्होंने लूटा हुआ माल वापस कर दिया और नेक रास्ते पर चलने की प्रतिज्ञा की. હવે ડાકુએ જે ટોળી મુસાફરોની સમૂહ હતો એની પાસેથી જે માલ લૂંટ્યો હતો, લૂંટપાટ કરી હતી સામાનની, એ બધો એને પાછો આપી દીધો અને એને નક્કી કર્યું, એ બાળકને જોઈને એનું હૃદય પરિવર્તન થાય છે. એટલે ડાકુ છે નક્કી કરે છે કે હવે પછી આપણે હંમેશા નેક રાસ્તે પર ચલને કી પ્રતિજ્ઞા કી, એટલે કે નેક રાસ્તે એટલે કે સારા કામ કરવાની પ્રતિજ્ઞા કરી કે હંમેશા આપણે સાચું બોલશું અને સાચા રસ્તા ઉપર સાચા માર્ગે ચાલવાની પ્રતિજ્ઞા કરે છે. હવે છેલ્લો પેરેગ્રાફ, પાંચમો પેરેગ્રાફ બાળકો તમારી નોટબુકમાં કરો. सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था. सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था. सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था. સાચું બોલવાવાળા આ બાળકનું નામ અબ્દુલ કાદિર હતું. સાચું બોલવાવાળા આ બાળકનું નામ અબ્દુલ કાદિર હતું. वह बड़ा होकर महान संत हुआ. वह बड़ा होकर महान संत हुआ. वह बड़ा होकर महान संत हुआ. તે મોટો થઈને એક મહાન સંત બન્યો. તે મોટા થઈને એક મહાન સંત બન્યા. તે મોટા થઈને એક મહાન સંત બન્યા. उनकी समाधि बगदाद में है. उनकी समाधि बगदाद में है. તેમની સમાધિ બગદાદ શહેરમાં છે. તેમની સમાધિ એટલે મજાર પણ કહેવાય. તેમની સમાધિ છે એ બગદાદમાં છે. वहाँ बड़ी संख्या में लोग दर्शन के लिए आते हैं. वहाँ बड़ी संख्या में लोग दर्शन के लिए आते हैं. वहाँ बड़ी संख्या में लोग दर्शन के लिए आते हैं. ત્યાં મોટી સંખ્યામાં, બડી સંખ્યા એટલે કે મોટી સંખ્યામાં લોકો આ સમાધિ બગદાદ શહેરમાં જે અબ્દુલ કાદિરની સમાધિ છે ત્યાં મોટી સંખ્યામાં લોકો એ સમાધિના દર્શન કરવા માટે આવે છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તમારા અભ્યાસનો પ્રશ્ન 5 છે એ પૂર્ણ થાય છે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 77 પર પ્રશ્ન નંબર 6 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 76 પરના પ્રશ્ન 2, 3 અને 5 જોયા. હવે પેજ નંબર તમારા પાઠ્યપુસ્તકમાં 77 પર પ્રશ્ન નંબર 6 पढ़कर प्रश्नों के उत्तर दीजिए. તો અહીંયા જે આ પેજમાં તમને પેરેગ્રાફ આપ્યો છે એ વાંચીને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌથી પહેલાં શું છે તો કે આ સમાચાર પત્ર છે ને એમાંથી જ જાહેરાત લેવામાં આવી છે. તો હિન્દી દૈનિક પત્ર ક્યાંથી પ્રકાશિત થાય છે તો કે અહમદાબાદ. કયા દિવસનું છે તો કે રવિવાર 28 अगस्त. अहमदाबाद रविवार 28 अगस्त 2011.
હવે શેના વિશે છે તો કે વડોદરા में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित। वडोदरा में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित। तो कि वडोदरा में पहली वखत गणेश जी की माटीनी प्रतिमा एटले के मूर्तिनी स्थापना। जो आ चित्र पण देखाय छे तमने गणेशजीनी माटीनी मूर्तिनी स्थापना पहली वार करवामां आवी। क्यारे तो के 28 ऑगस्ट रविवार अने 2011 कई जग्याए तो के अमदावादमां। चालो एना विशेनी माहिती मेळवीए। वडोदरा उत्सव प्रिय नगरी। वडोदरा उत्सव प्रिय नगरी। वडोदरा में गणेशोत्सव के कुछ ही दिन शेष होने से शहर के छोटे मोटे युवक मंडलों द्वारा गणेश जी की प्रतिमा स्थापित करने के लिए तैयारियां शुरू कर दी गई है। तो के उत्सव प्रिय नगरी एटले के जे उत्सव प्रिय नगरी वडोदरा। तो के वडोदरा छे एनी अंदर बधा ज तहेवारो छे धामधूमथी उजववामां आवे छे। तो के गणेश उत्सव ने थोड़ाक ज दिवस बाकी हता एटले शहेरनी अंदर नाना मोटा युवक मंडलों द्वारा गणेशजीनी मूर्तिनो स्थापना करवा माटेनी तैयारीओ शरू करवामां आवी गई। ऐसे समय पर्यावरण तथा पीओपी के प्रतिबंध को ध्यान में रखकर शहर के राजमहल रोड स्थित ताडफलिया सार्वजनिक युवक मंडल ने इस वर्ष पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित करने का निर्णय किया कि ऐसे समय पर्यावरण तथा पीओपी के प्रतिबंध को ध्यान में रखकर शहर के राजमहल रोड स्थित ताडफलिया सार्वजनिक युवक मंडल ने इस वर्ष पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित करने का निर्णय किया। तो कि आ वर्षे आवा समय में पर्यावरण अने पीओपी ना प्रतिबंध ने कारणे प्रतिबंध ने ध्यान में राखीने वडोदरा शहेरना राजमहल रोड पर आवेला ताडफलिया सार्वजनिक युवक मंडळे आ वर्षे पहली बार गणेश जी नी माटीनी मूर्तिनी स्थापना करवानो निर्णय कर्यो। ताडफलिया युवक मंडल द्वारा प्रथम बार 22 फुट ऊंची तथा 800 किलो वजन की विशालकाय गणेश जी की प्रतिमा बनाने का बीड़ा उठाया गया है। तो के ताड़फड़िया युवक मंडल द्वारा प्रथम बार 22 फुट ऊंची प्रथम बार एटले के पहली बार 22 फुट ऊंची तथा 800 किलो वजन की विशालकाय गणेश जी की प्रतिमा बनाने का बीड़ा उठाया गया है। तो के 22 फुट ऊंची तथा 800 किलो वजननी विशालकाय एटले खूब ज मोटी गणेश जी की मूर्ति बनावानो बीड़ू हाथ में लेवामां आव्युं छे। प्रतिमा के निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार तपन मंडल के कलाकारों को बुलाया गया है। तो कि आप मूर्ति छे प्रतिमा के निर्माण के लिए एटले के आ मूर्ति बनावा माटे कलकत्ता विशेष मूर्तिकार तपन मंडल कलाकारों ने बोलावामां आव्या छे। यह कलाकार पिछले 1.5 माह से शहर का मेहमान बना है तथा शास्त्रोक्त विधि के अनुसार वह गणेश जी की मिट्टी की प्रतिमा को अंतिम रूप दे रहा है। तो के आ कलाकार छे 1.5 माह एटले के गया 1.5 महीना थी शहेरना मेहमान आ कलाकारो छे ए 1.5 महीना थी आ शहेरना मेहमान छे। हवे तो के मेहमान छे अने तेमणे शास्त्रोक्त विधि प्रमाणे शास्त्रोक्त विधि प्रमाणे ते गणेश जी नी माटीनी मूर्ति छे एने अंतिम रूप एटले के छेल्ला चरण में एने घाट आपी रह्या छे। तो बाळ मित्रों आपणे आजे समाचार जोया एना आधारे हवे तमारे पेज नंबर 78 पर प्रश्न जवाब आपेला छे ए आपणे
બોર્ડ પર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકની અંદર ગણેશજીની પ્રતિમા વિશેના પ્રશ્નોનો પેરેગ્રાફ જોયો. હવે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 78 પર એના આધારે પ્રશ્ન આપેલા છે, તો આપણે એનો જવાબ પ્રશ્ન અને જવાબ લખીએ. તો સૌથી પહેલા પ્રશ્ન 6, पढ़कर प्रश्नों के उत्तर दीजिए. तो આપણે પેરેગ્રાફ સમજી ચૂક્યા. પ્રશ્નના જવાબ લખવાના છે. તમારે તમારી નોટબુકની અંદર સરસ અક્ષરે લખવાનો છે. પ્રશ્ન પહેલો, अखबार में छपे समाचार कब प्रसिद्ध हुए हैं? अखबार में छपे समाचार कब प्रसिद्ध हुए हैं? उत्तर करने लगो. अखबार में छपे समाचार 28 अगस्त अल्पविराम 2011 के दिन प्रसिद्ध हुए हैं. खड़ी पाई. अखबार में छपे समाचार 28 अगस्त 2011 के दिन प्रसिद्ध हुए हैं. खड़ी पाई. प्रश्न दूसरा, समाचार की हेडलाइन पढ़िए. समाचार की हेडलाइन पढ़िए. तो समाचार की हेडलाइन એટલે કે જે ઘાટા અક્ષરો છે, તમારે જે ચિત્ર છે એની પર ઘાટા અક્ષરો આપ્યા છે એ વાંચવાનું છે. શું લખેલું છે? તો કે વડોદરા में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित होगी. वडोदरा में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित होगी. ये આપણે લખવાનું નથી કીધું, પરંતુ શું કીધું કે સમાચારની હેડલાઇન પઢીએ એટલે કે સમાચારના મેઇન લીટી છે એ વાંચો. પ્રશ્ન तीसरा, समाचार किसके बारे में है? समाचार किसके बारे में है? उत्तर કરીને લખો. समाचार वडोदरा में गणेशोत्सव के लिए तैयार होने वाली गणेश जी की 22 फुट ऊंची और 800 किलो वजन की मिट्टी की प्रतिमा के बारे में है. समाचार वडोदरा में गणेशोत्सव के लिए तैयार होने वाली गणेश जी की 22 फुट ऊंची और 800 किलो वजन की मिट्टी की प्रतिमा के बारे में है. चौथों, समाचार के संदर्भ में प्रश्न 4, समाचार के संदर्भ में कोई 4 प्रश्न बनाकर उत्तर लिखिए. समाचार के संदर्भ में कोई 4 प्रश्न बनाकर उत्तर लिखिए. હવે આપણે જે સમાચાર જોયા એના આધારે આપણે 4 પ્રશ્ન બનાવી અને એના જવાબ લખવાના છે. હવે એની અંદર પહેલો પ્રશ્ન અ, ये किस शहर के समाचार है? ये किस शहर के समाचार है? उत्तर जवाब जो ये वडोदरा शहर के समाचार है. ये वडोदरा शहर के समाचार है. ये किस शहर के समाचार है? तो कि ये वडोदरा शहर के समाचार है. प्रश्न 4 નંબર છે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 6 છે એના 1 થી 3 પ્રશ્ન જોયા. પ્રશ્ન 4 ની અંદર આપણને 4 પ્રશ્ન બીજા 4 પ્રશ્ન બનાવવાનું કહેવામાં આવ્યું હતું, બરોબર? તો એમાં આપણે અ નો પ્રશ્ન લખ્યો અને એનો જવાબ પણ લખ્યો. હવે બ નો પ્રશ્ન લખો. પ્રશ્ન નંબર 6 ની અંદર જ છે, બરોબર? અ ની નીચે તમારે પાછો ક્રમ નથી આપવાનો. તમારે અ ની નીચે બ કરીને લખો. कौन से मंडल ने गणेश जी की प्रतिमा स्थापित करने का निर्णय किया है? कौन से मंडल ने गणेश जी की प्रतिमा स्थापित करने का निर्णय किया है?
गणेश जी की प्रतिमा स्थापित करने का निर्णय किया है। क गणेश जी की प्रतिमा किससे बनी है? गणेश जी की प्रतिमा किससे बनी है? जवाब गणेश जी की प्रतिमा मिट्टी से बनी है। गणेश जी की प्रतिमा मिट्टी से बनी है। गणेश जी की प्रतिमा किससे बनी है? तो जवाब में अंदर लखो गणेश जी की प्रतिमा मिट्टी से बनी है। ड प्रश्न नंबर ड प्रश्न 4 નો ड છે बराबर। प्रतिमा निर्माण के लिए किसको बुलाया गया है? प्रतिमा निर्माण के लिए किसको बुलाया गया है? प्रतिमा निर्माण के लिए किसको बुलाया गया है? जवाब लिखो प्रतिमा निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार को बुलाया गया है। प्रतिमा निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार को बुलाया गया है। प्रतिमा निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार को बुलाया गया है। तो આપણે પ્રશ્ન 4 ના અ બ ક અને ડ ચાર પ્રશ્ન લખ્યા બરાબર। હવે પ્રશ્ન 6 નો પ્રશ્ન નંબર 5 છે એ તમારી નોટબુકમાં લખો।